ટ્રેડિંગ કોલ્સ જાણવાના. અપૂર્વ જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? તો આજે આપણે વેલ્યુ પિક્સ અથવા વેલ્યુ જે ફેક્ટર છે એ તરફ આપણે આગળ વધી રહ્યા છે. તો મહારાષ્ટ્ર સ્કૂટર્સ મારો પહેલો સ્ટોક રહેશે. આ સ્ટોક મેં તમને 9 ઓગસ્ટે 12:30 વાગ્યાના શોમાં રેકમેન્ડ કરેલો હતો. ત્યારે ભાવ 9300 હતો ને 11,000ના ટાર્ગેટ સાથે આપેલો હતો. અત્યારે ફરી આ જ લેવલ્સની આજુબાજુમાં આવી ગયો છે. તો અત્યારે સ્ક્રીન પર 9,700ના ભાવ દેખાડી રહ્યો છે. આમાં સ્ટોપ લોસ 9,000નો રહેશે અને ટાર્ગેટ 11,000થી 12,000 રૂપિયાનો રહેશે. બેઝિકલી આ એક હોલ્ડિંગ કંપની છે, બજાજ ફાઇનાન્સ, બજાજ ગ્રુપની હોલ્ડિંગ કંપની છે. એટલે એમાં બજાજ ફાઇનાન્સ, ફિન્સર્વ, બજાજ ઓટો આ બધા સ્ટોક્સ એ હોલ્ડ કરી રહ્યું છે. અને બુક વેલ્યુ એની 26,800 રૂપિયા આસપાસની છે અને અત્યારે ખાસા એવા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. તો એ સ્ટોક 12,000 સુધી ગયો તો ઓક્ટોબરમાં એક સ્પેશિયલ કોલ ઓપ્શન સેશન થયું હતું બધી હોલ્ડિંગ કંપનીઝમાં વેલ્યુ ડિસ્કવરી માટે, અને એમાં એ 12,000નો લેવલ ક્રોસ કરીને પછી ફરી નીચે આવ્યો છે. તો અત્યારે મને લાગે છે કે આ સારો એવો પુલબેક મળ્યો છે સ્ટોકને અને અહીંયાથી એક ફરી અપમૂવ દેખાડી શકે છે. એટલે નિયર ટર્મ ટાર્ગેટ 11,000 ને પછી 12,000ના ટાર્ગેટ સાથે આ બાય કરી શકાય એમ છે. પછી બીજો કાઉન્ટર છે એલેમ્બિક લિમિટેડનો. એલેમ્બિક લિમિટેડ એક અગેન હોલ્ડિંગ કંપની વાળો સ્ટ્રક્ચર છે. એટલે એલેમ્બિક લિમિટેડમાં એલેમ્બિક ફાર્મા ના 28% શેર્સ એ ઓન કરે છે. એટલે અત્યારે લગભગ 144નો ભાવ છે. એમાં સ્ટોપ લોસ 135નો રખાય અને 165ના લેવલ સાથે બાય કરી શકાય. આજે એમાં ખાસું એવું વોલ્યુમ થયું છે અને જેમ મેં કીધું કે એલેમ્બિક ફાર્માના સ્ટોક્સ ઓન કરે છે, 28% સ્ટેક છે. તો એલેમ્બિક ફાર્માની 6,000 કરોડની વેલ્યુએશન છે અને આ એમાંથી 28% ઓન કરે છે અને કંપનીની કરંટ માર્કેટ કેપ લગભગ 4,000 કરોડ આસપાસ છે. એટલે ખાસા એવા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે અને ફાર્મા સાથે સાથે રિયલ એસ્ટેટમાં બી કારોબાર કરે છે. એટલે બંને વસ્તુ અત્યારે આપણને સારી આમાં મળી રહી છે. એટલે એલેમ્બિક લિમિટેડ ઇઝ અનધર પિક. ઓકે, તો અપૂર્વ તરફથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે મા સ્કૂટર, જેમાં ટાર્ગેટ્સ આપણને 11,000થી 12,000ના તમને જોવા મળી શકે છે. સ્ટોપ લોસ તમારે રાખવાનું રહેશે 9,000નું. અને સેકન્ડ કાઉન્ટર જેના પર નજર છે એ છે એલેમ્બિક લિમિટેડ, જેમાં તમને ટાર્ગેટ્સ આપ્યા છે 165નો. સ્ટોપ લોસ રાખવાનો રહેશે તમારે 135નો.